તેથી ભગવાન સ્વામિનારાયણ દિવસ વહેલી સવારે ભગવાન શ્રી લક્ષ્મણવાડી જતા હતા. તો એ વિછ્યા પર ત્યાં એક વિસ્તાર કહેવાય. એ વખતે સામેથી કોઈ વડીલ વૃદ્ધ માજી આવતા દેખાયા. ભગવાન શ્રી કઈ કોણ છે? અને ત્યાં તો માજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, એ હું રતનભાઈ. મહારાજ કે માજી શું કરો છો? તો આ રસ્તો વાળો છું. તમે રસ્તો વાળો છો? હું કાયમ વિચારતો તો શેખ મંદિરથી લક્ષ્મણવાડી સુધી કોણ રસ્તો વાળતું છે? રતનબાના મુખમાં શબ્દ નીકળ્યા, કૃપાનંદ અમે રહ્યા ગરીબ માણસ, અમારી પાસે બીજું તો આપવાનું શું હોય? પણ મારા મનમાં સંકલ્પ થયો કે હું રસ્તો વાળીને ભગવાનને રાજી કરું. એટલા માટે લાકડાના ભારા વેચીને એમાંથી 2-3 સાવરણા લીધા છે અને રસ્તો રોજ વાળું છું. પણ કૃપાનાથ, એક મારી ઈચ્છા બહુ છે. ભગવાન શ્રી બોલ્યા, શું ઈચ્છા છે? તે પોતાની સાડીનો છેડે કંઈક બાંધ્યું હતું. કૃપાનાથ, આ કંટોલા આપને માટે લાવી. ક્યાંથી લાવ્યા? કાલે જ્યારે લાકડા કાપવા ગઈ ત્યાં એક વેલો બાળ્યો, એટલે એમાંથી કંટોલા મળ્યા. એટલે મનમાં થયું કે આ કંટોલા હું ભગવાન શ્રીને આપું, એ મારા કંટોલાનું શાક જમે તો મારો બેડો પાર થઈ જાય. આટલું સાંભળતા ભગવાન શ્રી બોલ્યા, માજી અહીંયા નજીક આવો. અને પોતાનો સોનાના તારથી ગૂંથેલો ખેસ ભગવાન શ્રી લાંબો કર્યો અને કીધું, માજી આ છેડે કંટોલા બાંધી દો. ત્યારે માજી રતનબાના મુખમાં શબ્દ નીકળ્યા, કૃપાનાથ આપનો આવો કિંમતી ખેસ ને આવા કંટોલા બંધાય? કૃપાનાથ, હું લાડુબા જીવબાને આપી આવીશ. ભગવાન શ્રી કહે, રતનબા તમારા કંટોલાની કિંમતની આગળ આની કોઈ લેખા નથી. આ ખેસ કરતા તમારા પ્રેમ રૂપી કંટોલાનો આનંદ ગણી અધિક કિંમત છે. માજી અહીં જ બાંધ્યો. આ બધો બ્રહ્માંડના માલિકે કંટોલા બંધાવ્યા. અને મહારાજ લાડુબા જીવબા બધાની પાસે ગયા અને પછી કહે કે લાડુબા જીવબા અમારા માટે શાનું શાક કરશો? બધા સ્ત્રી ભક્તો મળ્યા બોલવા. કોઈ કે મારે રીંગણનું કરીએ, કોઈ કે બટાકાનું કરીએ, કોઈ કોકાબીનું કરીએ, કોઈ કે ગોલાનું કરીએ, તુરિયાનું કરીએ. મહારાજ ના પડતા છે, નહીં. કોઈને કંટોલા યાદ ન આવ્યા. બધા જેટલા શાક નામ આવડ્યા એટલે બોલ્યા. પછી કંટાળ્યા. મારે કે મહારાજ હવે તમે જ કોને શાનું કરી દઈએ? ત્યારે ભગવાન સ્વામિનારાયણ ખેસ લાંબો કહી કીધું, આ છોડો, આનું શાક કરજો. કંટોલા લાવ્યા ક્યાંથી? ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખમાં શબ્દને અમારે એક પ્રેમી ભક્ત તમને કંટોલા આપ્યા છે, આનું શાક કરજો. ભગુજીને કીધું છે, ભગુજી તમે જાઓ. વિછાપુરાની અંદર એક રતનબા કરીને એક વડીલ માજી રહે છે. એને મેં પૂછી લીધું છે ને આગળ પાછળ કોઈ નથી, માટે તમે જાઓ અને એને અહીંયા બોલાવી આવો. દરબારગઢમાં લાવ્યા છે. દરબારગઢમાં જ્યારે રતનબા આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે માજી હવે તમારે ક્યાંય મજૂરી કરવા જવાની જરૂર નથી. લાડુબા જીવબાને કહ્યું છે, લાડુબા જીવબા આ માજીની ખૂબ સરભરા કરજો, સેવા ખૂબ કરજો. આ પુષ્પી વિનોમાં વગેરે એની ઈચ્છા પાછી સેવા કરશે. 6 મહિના પછી અમે માજીને धाम तेड़ी जावाना छे। को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।